રાજકોટના અટલ સરોવર ખાતે એર શોનું આયોજન કરવામાં આવ્યું હતું. રંગીલા રાજકોટનું આકાશ છે તે તિરંગાના રંગે રંગાઈ ગયું હતું. અભૂતપૂર્વ સૂર્યકિરણ એર શોનું સાક્ષી બન્યું હતું રાજકોટ. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા રજૂ કરાયેલા અદ્ભુત શૌર્ય, પરફોર્મન્સ અને અવકાશી સ્ટન્ટના લીધે માનવ મૈરામણ મંત્રમુગ્ધ થયું હતું. 1.5 લાખથી વધુ લોકો માટે એક યાદગાર ક્ષણ અને એક ગૌરવભર્યો અનુભવ રહ્યો હતો. 9 હોક વિમાનોએ 40 મિનિટ સુધી અલગ અલગ દિલધડક કરતબો કર્યા હતા. આકાશ ગંગાના જવાનો 8000 ફૂટની ઊંચાઈથી પેરાશૂટ પહેરી કૂદ્યા હતા. ગરુડ કમાન્ડોએ હેલિકોપ્ટરમાંથી રેસ્ક્યુનો ડેમો પણ આપ્યો હતો. 5 મિનિટના અંતરે 9 ફાઇટર ચલાવવામાં આવ્યા હતા, જેને જોઈને રાજકોટવાસીઓ આકર્ષાયા હતા. સિગ્નેચર ફોર્મેટ સ્ટન્ટ, જેમાં ડાયમંડ ફોર્મેશન, ભારતીય સ્વદેશી વિમાનની આકૃતિ, લૂપ્સ, રોલ્સ જેવા અદ્ભુત કરતબોએ લોકોના દિલ છે તે જીત્યા હતા. સૂર્યકિરણ ટીમના 9 ફાઇટરે આહલાદક સ્ટન્ટ કર્યા હતા, જેને જોઈને રંગીલા રાજકોટવાસીઓ મંત્રમુગ્ધ થયા હતા અને યુવાઓને એરફોર્સમાં જવા માટે પ્રેરણા મળી હતી. એર શો બાદ રંગીલું શહેર થંભી ગયું. અટલ સરોવર તરફ જતા રસ્તામાં ટ્રાફિક સર્જાતા સેંકડો વાહન ચાલકો અટવાયા. રાજકોટમાં સૂર્યકિરણ ટીમનો અદ્ભુત એર શો જોવા માટે ઉમટેલા 1 લાખથી વધુ શહેરીજનોને તેના પૂર્ણ થયા બાદ જબરદસ્ત ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો. એર શો પૂર્ણ થયા પછી લોકો પોતાના ઘરે જવા નીકળતા અટલ સરોવરથી રાજકોટ તરફ જતા તમામ મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. 2 થી 2.5 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકો આ ભયંકર ટ્રાફિકમાં અંદાજિત 1 થી 2 કલાક સુધી અટવાઈ પડ્યા હતા. ટ્રાફિકની ગંભીરતા દર્શાવતા આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા હતા, જેમાં રસ્તાઓ પર વાહનોની ગીચતા સ્પષ્ટ દેખાઈ રહી છે. એર શોની સફળતા બાદ ટ્રાફિક વ્યવસ્થાપનના અભાવે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી, ત્યારે ટ્રાફિક વિભાગ પર પણ સવાલ ઉઠ્યા હતા. બોડકદેવ પાસે આવેલા વસ્ત્રાપુર લેકના નવીનીકરણ બાદ લોકો માટે આજે અમિત શાહના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું. અમદાવાદ નજીક આવેલા વસ્ત્રાપુર તળાવનું નામ નરસિંહ મહેતા સરોવર પાડી દેવામાં આવ્યું છે અને કરોડોના ખર્ચે, એટલે કે 12.49 કરોડના ખર્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનના બોડકદેવમાં રીડેવલપમેન્ટ સાથે આ સરોવરનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે જ અહીંયા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં અમિત શાહ, ધારાસભ્ય સહિતના અમિત ઠાકર સહિતના તમામ કોર્પોરેશનના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને નરસિંહ મહેતા સરોવર નામ આપવાની સાથે એક લોક સંદેશ પણ આપવામાં આવ્યો હતો કે વારસો હંમેશા અમે જાળવ્યો છે અને તે જ પ્રકારે વારસાથી સૌ કોઈ અવગત થાય અને સૌ કોઈને એક માહિતી આવનારી પેઢીઓને મળી રહે તે ઉદ્દેશ્ય સાથે વસ્ત્રાપુર તળાવને નરસિંહ મહેતા લેક નામ આપીને લોક સંદેશ પણ પૂરો પાડવામાં આવ્યો છે. જો કે આ વસ્ત્રાપુર લેકને હવે આજથી અમદાવાદીઓ નરસિંહ મહેતા સરોવર તરીકે ઓળખાશે. અમદાવાદની સાથે સુરતમાં પણ આજે આવાસ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે HTC માર્કેટ સામે જનભાગીદારીથી નિર્મિત આંજણા ટેનામેન્ટ 416 આવાસોનું લોકાર્પણ અને કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો કરાયો. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે ઘરનું ઘર મેળવનાર તમામ લાભાર્થીઓને અભિનંદન પાઠવ્યા. તેમણે જણાવ્યું કે દરેક દેશવાસીઓને પોતાનું ઘર આપવાના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવામાં સુરતે ઉત્તમ ભૂમિકા ભજવી રહ્યું છે. મજબૂત ક્વોલિટી 7 વર્ષ સુધી તમારા ઘરમાં પાણી લીકેજ થાય, નળમાંથી કે નાની મોટી કોઈ પણ મુશ્કેલી આવશે, આ બધું જ રિપેરિંગ એ જે કોન્ટ્રાક્ટર છે એ તમને મફતમાં કરી આપશે અને ત્યાર પછી 50 થી 60 વર્ષ સુધી આ બિલ્ડિંગને કશું થવાનું નથી, કેમ કે આ સંપૂર્ણપણે RCCથી બનેલી આ બિલ્ડિંગ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આનંદીબેનના ભરપેટ વખાણ કર્યા, જ્યારે આનંદીબેને અમિત શાહને ચાણક્ય સાથે સરખાવ્યા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના વર્તમાન રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન ચરિત્ર પર લખાયેલું પુસ્તકનું વિમોચન કરાયું. ચુનૌતિયા મુझे પસંદ હે નામના પુસ્તકનું વિમોચન કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આનંદીબેનના ભરપેટ વખાણ કર્યા હતા, જ્યારે આનંદીબેને અમિત શાહને ચાણક્ય સાથે સરખાવતા કહ્યું હતું કે કોને પાડવા કોને ઉઠાવવા એમને સારી રીતે આવડે છે, મને નહીં. ચાણક્ય ના અને છે પણ ચાણક્ય, કોને આગળ લઈ જાવ ને કોને ઉત્તમ મનંગા. નરેન્દ્રભાઈને પણ કે સાહેબ બરાબર સોચ નથી, આવું કરું છું. કારણ કે અમે તો કેબિનેટમાં સાથે બેસતા
એટલે એ બધું એમને ફાવે, મને ના ફાવે. મારો જીવ શિક્ષણ છે. થરાદમાં ઠાકોર સમાજનો બંધારણ અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. જ્ઞાનીબેન ઠાકોરે સમાજને અંધશ્રદ્ધાથી દૂર રહેવા સલાહ આપી. થરાદમાં ઠાકોર સમાજનો બંધારણ અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જ્ઞાનીબેન ઠાકોર સમાજના લોકોને અનેક બાબતો ન કરવા અપીલ કરી, જેમાં તેમણે લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા માટે અને ખોટી અફવાઓથી દૂર રહેવા માટેની સલાહ આપી હતી. કહ્યું, હવેથી કોઈ બેન દીકરીએ દશામાના વ્રત કરવા નહીં. જેને દશામાં નડે તેને મારા ત્યાં મૂકી જજો. આગળ શું કહ્યું સાંભળો. આખી દુનિયાને દશામાં ના નડે અને આપણાને નડે, બરોબર? એટલે આ દશામાનાથી વર્તો કરીને ઘરેથી દશા બિહારવાની પ્રથા છે, એ કોઈ પણ બેન દીકરીએ દશામાના વર્ત હવે કરવાના નહીં. અને જેને દશામાં નડે એ બધા માને મારે અહીંયા મેલ દેજો. હું એકલી ગાડી ફેરવું છું, દશામાં મારા ભેગા ગાડી ભરશે. પછી આ ભુવાનું ને એનું રહ્યું ને એ કંટ્રોલ મારું છે, પણ મહેરબાની કરીને કોઈ ભુવામાં ફસાતા નહીં. તમારું જે કર્મ છે એનું એ જ અગત્યનું છે. જેવું કર્મ કરશો એવું ભોગવશો. અને એવા તમને ભ્રમમાં ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે, સામાજિક બરબાદ કરશે, કુટુંબમાં બરબાદી લાવશે, અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેરવિખેર કરશે. સાથે જ તેમણે સમાજને મોંઘવારીના ખર્ચથી બચાવવા માટેની જરૂરી ચર્ચાઓ કરી હતી. સાયબર ફ્રોડ મુદ્દે સાયબર સેન્ટર ફોર એક્સલન્સ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 2 દિવસમાં સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા 21 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યમાં નોંધાયેલા અલગ અલગ સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા 21 આરોપીઓની ધરપકડ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા કરવામાં આવી છે. માત્ર 2 દિવસની અંદર જ 21 જેટલા આરોપીઓને ધરપકડ કરીને મોટા ગુનાઓનો ઉકેલ લાવવામાં આવ્યો છે. ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, મ્યાનમાર સ્લેવરી રેકોર્ડ તેમજ અન્ય સાયબર ફ્રોડમાં સંકળાયેલા આ 21 આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે. મૂળ ભાવનગર અને રાજકોટમાંથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી 3 ખાનગી બેંકના કર્મચારી હોવાની પણ વાત સામે આવી રહી છે. મહત્વનું છે કે ભાવનગરમાં 700 કરોડનું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હતું, જેના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ જે આરોપીઓ ઝડપાયેલા છે તે આરોપીઓ સાયબર ફ્રોડના નાણાં દુબઈથી ચાઇના મોકલી તેને ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરતા હતા. જો કે આરોપીઓ સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાના કારણે હાલ આરોપીઓને સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ આ આરોપીઓની ધરપકડ થતાં અન્ય આરોપીઓ પણ ઝડપાય તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. ઝડપાયેલા 21 આરોપીઓ ભાવનગર અને રાજકોટથી ધરપકડ કરવામાં આવી છે. 21 આરોપીઓમાં 3 આરોપીઓ બેંક કર્મચારી હોવાનું પણ. અમદાવાદમાં હત્યાના આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું. ભત્રીજી સાથેના સંબંધ બાબતે ટોકતા કરી હત્યા. અમદાવાદના કિસ્મતનગરની ચાલીમાં 30 નવેમ્બરના રોજ થયેલી હત્યાના કેસમાં પોલીસે તપાસમાં ગતિ લાવવા માટે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ હત્યાનું મૂળ કારણ પ્રેમ સંબંધમાં થયેલી બબાલ હતી. મૃતકની ભત્રીજી સાથે આરોપીઓને પ્રેમ સંબંધ હતો, પરંતુ મૃતકે આ બાબતે આરોપીઓને ટોક્યા હતા અને તેમને સંબંધ ન રાખવા માટે ઠપકો પણ આપ્યો હતો. આ ટોકવાથી ગુસ્સે ભરાયેલા આરોપીઓએ બદલો લેવાનો પ્લાન બનાવ્યો હતો અને 30 નવેમ્બરે તેમની હત્યા કરી નાખી હતી. પોલીસે હત્યારા આરોપીઓને ઘટના સ્થળે લાવીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે, જેનાથી આરોપીઓએ કયા સમયે અને કઈ રીતે હત્યા કરી તેની ચોક્કસ માહિતી મળી શકશે. જાહેરમાં આરોપીઓનું સરઘસ કાઢીને પોલીસે ગુનેગારો અને લુખ્ખાઓને સીધો સંદેશ આપ્યો છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. શહેરમાં કોઈ ગુનેગારોને બક્ષવામાં નહીં આવે. સુરતના ધારાસભ્ય અરવિંદ રાણા મનપા સંકલન મિટિંગમાં કરી ફરિયાદ. ગેરકાયદેસર બાંધકામને લઈ કમિશનરને કરી ફરિયાદ. સુરત મહાનગરપાલિકા દ્વારા ધારાસભ્યોની સંકલન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરતના પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણા મનપા કમિશનરને ગેરકાયદેસર બાંધકામો અંગે કર્મચારી અને અધિકારીઓ સામે પગલાં ભરવાની માંગણી કરી હતી. તેમનું કહેવું હતું કે શહેરના ડિમોલેશન કરેલા મિલકતોમાં ફરી ગેરકાયદેસર બાંધકામો તાણી દેવાયા છે. અકારણી ચોપડે નોંધણી પણ થઈ ચૂકી છે, પરંતુ કર્મચારી અને જાણ નથી થઈ, જેથી આવા કર્મચારી અને અધિકારીઓ વિરુદ્ધ દાખલારૂપ કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી હતી. એટલું જ નહીં, ધારાસભ્યએ છેલ્લા 3 વર્ષના દરેક ઝોનમાં કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ પર ડિમોલેશન બાદ હાલની પરિસ્થિતિની ચકાસણી કરવા માટે પણ માંગ કરી. હવે ખેડૂતોને નહીં કરવા પડે ઉજાગરા, નહીં વેઠવું પડે નુકસાન, દીવાદાંડી કરશે મદદ. હા, ખેડૂતોને પાક અને જીવ સંરક્ષણનો માર્ગ ચીંધશે દીવાદાંડી. પાકને નુકસાન પહોંચાડતા ભૂંડ અને નીલગાયના ત્રાસથી પરેશાન કેટલાક ખેડૂતો ક્યારેક જીવલેણ ઉપાય અપનાવે છે. ત્યારે જૂનાગઢના એક ખેડૂતે પોતાની આગવી કોઠાસૂઝથી નજીવા ખર્ચે
સ્વદેશી દીવાદાંડી બનાવી છે, જે ભૂંડ અને રૂઝને ખેતરમાં આવતા અટકાવશે. આવો જાણીએ આ દીવાદાંડી ખેડૂતોને કેવી રીતે ઉપયોગી બની રહી છે. ખેતરમાં ઊભા પાકને નુકસાન પહોંચાડતા ભૂંડ અને રોજડાના ત્રાસથી પરેશાન ખેડૂતોને ઉજાગરા કરવાની નોબત આવે છે. ત્યારે ભેસાણ તાલુકાના ખંભાળિયા ગામના હરિભાઈ ઠુમ્મર નામના ખેડૂતે પોતાની આગવી કોઠા સૂઝથી એક દેશી દીવાદાંડી બનાવી છે. આ દીવાદાંડી તેઓએ પોતાના ખેતરમાં લગાવતા છેલ્લા 3 વર્ષથી ભૂંડ કે રોજડા ખેતરમાં પ્રવેશતા નથી. રોજડા અને ભૂંડણા એટલામાં બહુ ઉપજવતા, એટલે કે આખી રાતના ઉજાગરા કરવા પડતા, રાતે બત્તીઓ મારે રાખવી પડે, આખી રાતના ઉજાગરા થાય. એટલે મને એવું કંઈક વિચાર આવ્યો કે ભાઈ આ દેશી દીવાદાંડી બનાવી હોય, આ ડબ્બો અધેર જ કર્યો દેશી દીવાદાંડી, તો પછી નામ પાડ્યું અમે. આ દેશી દીવાદાંડી બનાવવા એક ખાલી તેલનો ડબ્બો, બેરિંગ, ટોર્ચ અને લાકડાના 2 ટુકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડબ્બાને બંને તરફથી કાપી તેને લાકડી પર ગોઠવી અંદર ટોર્ચ મૂકવામાં આવે છે. રાત્રે પવનથી બેરિંગને કારણે ડબ્બો ફરતો રહે છે અને તેમાં મૂકેલી ટોર્ચથી સમગ્ર ખેતરમાં પ્રકાશ પણ ફેલાતો રહે છે, જેથી ભૂંડ અને રોજડાને લાગે છે કે ખેતરમાં કોઈ છે અને તે ખેતરમાં પ્રવેશતા નથી. ડબ્બો અધેર કર્યો ને એટલે ડબ્બો ફેરવો, એટલે 2 બાજુ ડબ્બાને કાપી નાખ્યો છે. 2 બાજુ ડબ્બાને કાપી નાખ્યો અને માલુક જ મૂકી દીધી બત્તી. એમાં બત્તી મૂકી 300-400 રૂપિયા વાળી રાતના ઉજાગરા કરવાની બત્તી હોય ને એ બત્તી રાખી છે. અને માલુક કરી એક બેરિંગ નીકળી ગયેલું પંખાનું છે. પંખા રિપેરિંગ કરવા વાળો બેરિંગ નાખી દેતો હતો. એટલે ભાઈ મને બેરિંગ દેની અને 1 કિલો મારી વાડી રખડતો હતો. આપણે કાઢી ગયેલો જ કિલો છે અને એક નીકળી ગયેલો વાલ છે. એની કિંમત બહુ કાંઈ છે નહીં. 15 રૂપિયાનો ડબ્બો છે ને 20 રૂપિયાનો બીજો ખર્ચો થાય. એમ કરીને 25 રૂપિયાનો એ ખર્ચો થયો અને આ બત્તીનો જે ખર્ચો કર્યો એ અલગ 300 રૂપિયાની આવે, જેવી લેવી હોય 350 રૂપિયા વાળી બત્તી. અને એ આ લટકાવી દીધી અને 2 ખીપા ખોડી દીધા લાકડાના. ક્યાંય ગોતવા જવું પડ્યું કાંઈ નહીં, એક આડો લાકડું મારી દીધું. ઉપરથી જે આ બાંધી દીધો નહીં, પવનનો રાતે ફેરી રાખે, છેવટ હલે તો ખરો જ. વાવણી હોય ને તો આ વસ્તુ કામ કરે. લાઇટ તમારી વહી જાય, તમારું સોલાર હોય તો એ હાલે નહીં. લાઇટ દિવસનો ઢક હોય ને રાતનો પાવર સોલાર કાઢે નહીં. આ વસ્તુ હાલે રાખે. એટલે મેં આ રોજડા અને ભૂંડણા મારા ખેતરમાં આવતા નથી ને આજુબાજુમાં હજી દેખાતા નથી. માત્ર 300 થી 400 રૂપિયામાં તૈયાર થતી આ દીવાદાંડી મહા મુસીબતે તૈયાર થયેલા લાખો રૂપિયાના પાકનું વન્ય પ્રાણીઓ અને અન્ય પશુઓથી રક્ષણ કરે છે. હરિભાઈએ નજીવા ખર્ચે બનાવેલ આ દીવાદાંડી આસપાસના ગ્રામ્ય પંથકના ખેડૂતોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. ખેડૂતો પોતાના ખેતરમાં આવી દીવાદાંડી બનાવવા હરિભાઈ પાસે આવે છે અને હરિભાઈ પણ વિનામૂલ્યે તેઓને બનાવી આપે છે. આ દીવાદાંડી જે છે એ અમે જોઈ અને હરિભાઈને કીધું કે ભાઈ આ બનાવવું હોય તો એનો શું ખર્ચો થાય ને એ બધી માહિતી માંગી. તો અહીંયા અમે વાડીએ એવા જોયું અને તો એકદમ નજીવા, મતલબ કાંઈ ખર્ચ જ ન ગણાય. બધું એવું તો ભંગાર વાડીએ પડ્યો જ હોય. તો બી બત્તી ને એવું બધું મળે 300-400 રૂપિયામાં આવી રીતના બધી ગોઠવણ કરી આપી મને. અને અમારે બી ત્યાં ભૂંડ ને રોજના ને એવા જે ત્રાસ હતા એ આ કરવાથી એમાં ઘણે અંશે રાહત થઈ. આજુબાજુમાં ઘણા વિસ્તારોમાં, ગામમાં, બીજા જિલ્લાઓમાં કે ફોન આવતા, તમે એને ફોન ઉપર સમજાવી દેતા કે આવી રીતના બને. આ ખેડૂતો માટે બહુ ઉપયોગી છે. આ કરવાથી રાત ઉજાગરા એકદમ મટી જાય. રાતે સાંજે ઘરે જાય એટલે બત્તી ચાલુ કરીને મૂકી દેવાની, સવારે આવીને પછી બંધ કરી દેવાની. ભૂંડ અને રોજડાના ત્રાસથી પરેશાન કેટલાક ખેડૂતો ઝટકા કરંટ મૂકે છે, જેનાથી પ્રાણીઓ ઉપરાંત માનવ મૃત્યુના બનાવ પણ નોંધાયા છે. ત્યારે હરિભાઈની આ દેશી દીવાદાંડી પશુ અને પાક સંરક્ષણ માટે સાચા અર્થમાં દીવાદાંડી બની રહી છે. કેતન ઓઝા, સંદેશ ન્યૂઝ, જૂનાગઢ. વાત ગાંધીનગરની કરીએ તો ગાંધીનગરમાં પાઉના પેકેટમાંથી જીવાત નીકળી છે.
રાધે સ્વીટ્સના પાઉના પેકેટમાં જીવાત જોવા મળી છે. ગ્રાહકે પેકેટ ખરીદ્યા બાદ તેના ધ્યાને આવ્યું તો પેકેટમાં જીવાતનો જથ્થો તે ગ્રાહકને જોવા મળ્યો છે. તે પાઉના પેકેટમાં જીવાત જોવા મળી છે અને પછી તે જાગૃત નાગરિકે તેનો વિડીયો બનાવ્યો છે અને તે વિડીયો વાયરલ કર્યો છે. ગાંધીનગરના રાધે સ્વીટ્સની આ ઘટના છે. ત્યાંથી તે ગ્રાહકે પેકેટ ખરીદ્યું, એક પાઉનું પેકેટ, અને તે પાઉના પેકેટમાં તે ગ્રાહકને જીવાત જોવા મળતા તે જાગૃત ગ્રાહકે વિડીયો બનાવ્યો છે અને તે વિડીયો વાયરલ કર્યો છે. ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા દરરોજ કરવામાં આવી રહ્યા છે અને આવી જ એક ઘટના અત્યારે ગાંધીનગરથી સામે આવી છે. ઉપલેટાના મોટી પાનેલી ગામે સરપંચના પતિ દ્વારા મનમાની કરીને વહીવટ કરાતા હોવાનો આક્ષેપ સાથે ઉપસરપંચ સહિત સભ્યોએ રાજીનામા ધરી દીધા. થોડા દિવસ પહેલા ભૂગર્ભ ગટર પાઇપલાઇનની કામગીરીમાં બેદરકારી હોવાના ઉપસરપંચ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા હતા. આરોપ બાદ ભૂગર્ભ ગટરનું કામ સરપંચે બંધ કરાવી દીધું હતું. એટલું જ નહીં, સરપંચના પતિના હસ્તક્ષેપ બાદ ગામમાં સ્વચ્છતા સહિતની પાયાની જરૂરિયાતોનો અભાવ હોવાની બુમરાણ ઉઠતા ઉપસરપંચ અને તેમના સભ્યોએ રાજીનામા આપી દીધા. અમારે સરપંચના પતિ સાથે વાંધો છે, કારણ કે સરપંચના પતિ મનમાની કરે છે. આજે ગામમાં 6 મહિનાથી કોઈ પણ પ્રકારની સફાઈ કામમાં એટલી બેદરકારી વાપરે છે. અમે વારંવાર રજૂઆત કરવા છતાંય ક્યાંય ધ્યાન આપતા નથી. વાદ વિવાદ સરપંચના પતિ પોતાની મનમાની ચલાવે છે અને સ્વચ્છતાના પ્રશ્ને ગામ આખામાં આજે 6 મહિનાથી આ ગામમાં સ્વચ્છતા નથી થઈ. અમે કોન્ટ્રાક્ટ પણ આપી દીધો, પણ હજી કોન્ટ્રાક્ટ જે લોકોને દીધો છે એને કામ પર વળગાડેલા નથી. અને જે કર્મચારીઓ છે અમારા એના 1,20,000 રૂપિયા પગાર દઈ છે, છતાં પણ કામ કરતા નથી.